નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આસપાસમાં આપણે લાસ્ટ ટાઈમ રસોડાની વાત પાઠ વિશે આપણે સમજતા હતા. રસોડાની પાઠમાં આપણે રસોડા વિશે તેમજ અલગ અલગ પ્રકારના ખોરાક વિશે સમજ્યા હતા. આજે આપણે જે પાઠ ભણવાનો છે એ પાઠનું નામ છે આપણા વાહનો. વાહનો વિશે આપણે અલગ અલગ બાબતો વિશે ચર્ચા કરવાની છે. આપણા જીવનમાં આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના વાહનો આપણે જોયા હશે. કેટલાક જળ માર્ગે ફરતા હશે, તો કેટલાક આપણને જમીન માર્ગે જોવા મળતા હશે, તો કેટલાક હવાઈ માર્ગે જોવા મળતા હશે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વાહનો આપણને મોટા ભાગે વધારે પ્રમાણમાં ઉપયોગ થતો આપણને જોવા મળતો હોય છે. તો આપણે આ વાહનો વિશે આજે ચર્ચા કરવાની છે. તો અહીંયા એક કવિતા આપી છે વાહનો વિશેની. આગગાડી, રેલગાડીની એક કાવ્ય આપણને આપવામાં આવી છે. એ આપણે કાવ્ય સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવો છોકરા ખેલ બતાવો, છૂક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. શું કહે છે? આવો છોકરા બધા ખેલ બતાવો, છૂક છૂક ગાડી ચલાવો, સીટી વગાડો અને સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. છોકરાઓ ઘણા બધા ભેગા થયા છે ને એટલે એ બધા રેલગાડી બનાવે છે. તમે બધાએ રેલગાડી જોઈ હશે. તો રેલગાડીના આગળ એક મોટું એન્જિન હોય, એન્જિનની પાછળ અલગ અલગ ડબ્બા ગોઠવેલા હોય છે. તો આમ બધા છોકરાઓ રેલગાડી બને છે. કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. શું કહે છે? કોઈ આપની લાઈન ન તોડે અને કોઈ આગળ કે પાછળ દોડે નહીં. બધા સીધી લાઈનમાં ચાલો. શું કહે છે? બધા જ સીધી લાઈનમાં ચાલો. બંને આંખો મીચી ચાલો. એટલે બંને આંખો છે એ બંધ કરીને ચાલો. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જવાય. શું કહે છે? બંધ આંખે, જ્યારે આપણે આંખ બંધ કરીએ છીએ ત્યારે આપણને બધું જ દેખાતું હોય છે. જ્યારે આપણે આંખ ખોલીએ છીએ અને ખોલીએ છીએ ત્યારે આપણને બધું જ ખોવાઈ જાય. આ એક સપનાની વાત થઈ. જેમ તમે કોઈ વસ્તુ બંધ આંખોમાં વિચારો ત્યારે તમને એના વિચાર આવતા હોય છે. જ્યારે ખોલી દો ત્યારે પાછા આપણે હતા ત્યાં ને ત્યાં. બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી ઉપર. શું કે છે? તપતા બળતા પાટા ઉપર. રેલગાડી શેના પર ચાલે? તો પાટા, લોખંડના પાટા હોય એના પર રેલગાડી ચાલતી હોય છે. અહીંથી ત્યાં ત્યાંથી ઉપર એટલે કે અહીંથી ત્યાં ને ત્યાંથી પેલી બાજુ જતી હોય છે. છુક 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 છુક, લાઈટ કરતી સરસર સરતી. લાઈટ કરે અને સરસર સરતી. અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં એ છુક છુક કરતી. અજવાળામાં એ છુક છુક બોલે એનો અવાજ અને અજવાળામાં એ છુક છુક કરતી. બટાટાનું ખેતર ને રણની રેત, ગરડો ખેડૂતને બાજરીનો ખેત. ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. હવે રેલગાડી ફરે છે તો શું શું વચ્ચે આવે છે એની વાત છે. તો બટાટાનું ખેતર, રણ આવે છે, રણની રેત જોવા મળે છે, ગરડો ખેડૂત જોવા મળે છે, બાજરીનો ખેત, બાજરી અનાજ એનો ખેત આપણને જોવા મળે છે, ખેડૂત ખેતર, લીલા મેદાન જોવા મળે છે, મંદિર મકાન અને ચાની દુકાનો. આ બધું બાળકોને એમ જાણે કે એ દેખતા હોય એવું લાગે છે. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈને ન મારો જોરથી બૂમ. શું કે છે? આવું બધું બહુ આવે છે, ખૂબ જ આવે છે, કોઈને જોરથી બૂમ મારો નહીં. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગછુક ભાગછુક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ. ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા.
રેલગાડી રેલગાડી છુક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. બાળકો, આ કવિતા તમને કેવી લાગી? તો આપણને આ કવિતા ખૂબ જ મજા પડી, કારણ કે શેની વાત કરવામાં આવી છે? રેલગાડીની વાત કરવામાં આવી છે. રેલગાડીમાં આપણને કેવા, તમે બધા પણ રેલગાડીમાં બેઠા હશો તો તમને કેવા અનુભવ થયા છે? તો આપણે કવિતામાં જોયું એવા જ આપણને પણ અનુભવો થતા હોય છે. આપણને બે ઘણું બધું આપણને રેલગાડીમાં જોવા મળતું હોય છે. તમે પણ નાના તમારા જે મિત્રો હશે, ફ્રેન્ડ સર્કલ હશે, એ મિત્રો જોડે પણ તમે આવી કોઈ રમતો રમતા હશો, જાતે રેલગાડી ચલાવતા હશો, અથવા તો રેલગાડી બધા 5-6 બાળકો ભેગા થઈ અને રેલગાડી બનાવતા હોય, ઘણી વખત આપણે જોયું હોય છે. તમે ક્યારેય આગગાડીમાં મુસાફરી કરી છે? તો બાળકો, તમારે આ લખવાનું છે. તમે કરી છે, અને કરી હોય તો તમે ક્યારે કરી છે એના વિશે તમારે લખવાનું છે, સમજવાનું છે. શું આગગાડી ગમે ત્યાં જઈ શકે છે? આગગાડી ગમે ત્યાં જઈ શકે? તો આગગાડી ગમે ત્યાં જઈ શકતી નથી. એ હંમેશા ગાડીના લોખંડના પાટા ઉપર જ ચાલી શકતી હોય છે. લોખંડના રસ્તાઓનો શું અર્થ છે? તો લોખંડના રસ્તાઓ એટલે કે રેલવેના પાટા. રેલવેના પાટા, એને લોખંડના રસ્તાઓ કવિતામાં કહેવામાં આવ્યું છે. આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? તો આપણે કવિતામાં આગળ જોયું કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી, એના વિશે તમારે જાણવાનું છે. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો આપણે ઘણા બધા અલગ અલગ વાહનોમાં આપણે મુસાફરી કરી છે. ગાડી, બસ, મોટર ગાડી, સ્કૂટર, સાયકલ, ટ્રક, બરાબર. આમ આવા ઘણા બધા વાહનોમાં આપણે મુસાફરી કરી છે. તો બાળકો, આપણે પણ ઘણા બધા આવા વાહનોમાં મુસાફરી કરી છે. તો એ મુસાફરી આપણે કયા કયા વાહનોમાં કેવી રીતે કરવામાં આવે છે, કયા વાહનો ક્યાં આપણને ઉપયોગમાં આવે છે, એના વિશે આપણે આગળ જાણવાનું છે. અહીંયા કેટલાક આપણને ઉદાહરણ આપ્યા છે. એ ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવશે કે વાહનોમાં મુસાફરી કેવા ટાઈમે અથવા તો કેવી મુસાફરીમાં કેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વેકેશનમાં બધા ફરવા જાય. કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈક દૂર જાય, કોઈક બસમાં, રેલગાડી કે વિમાનમાં જાય. બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે. અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. તમે પણ ઘણી વખત રજાઓમાં બહાર જતા હશો, મામાને ઘેર, માસીને ઘેર, કાકાને ત્યાં, ફોઈને ત્યાં, આમ અથવા તો ફરવા જતા હશો. તો તમે કેવી રીતે મુસાફરી કરો છો? ઘણી વખત આપણે બસમાં જતા હોઈએ છીએ, ઘણી વખત ટ્રેનમાં જતા હોઈએ છીએ, તો ઘણી વખત આપણી ગાડી હોય તો ગાડી લઈને, મોટર ગાડી લઈને જતા હોઈએ છીએ. આમ અલગ અલગ રીતે મુસાફરી કરતા હોઈએ છીએ. અહીંયા કેટલાક બાળકોની મુસાફરી વિશે ચર્ચા કરવામાં આવી છે કે તેમણે પોતાની રજાઓમાં કેવી રીતે મુસાફરી કરી હતી અને ક્યાં ગયા હતા. તો એક અહીંયા બાળકની વાત કરવામાં આવી છે. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. શું કહે છે? હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલા અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો. શું કહે છે? પહેલા અમારે રેલવે સ્ટેશન જવું હતું તો અમે બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે મેટ્રો ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે વાહનો અમારી ઉપરના રસ્તા પર ચાલે છે, મોટર ગાડીને એમ અમારી ઉપર ચાલે છે. શું કહે છે કે અમારે રેલવે સ્ટેશન જવા એમણે પહેલા બસનો ઉપયોગ કર્યો. આપણે મોટા શહેરોમાં જોતા હોઈએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સિટીમાં જ જવું હોય, શહેરમાં જ ફરવું હોય તો સિટી બસ ફરતી હોય છે. એમણે એ સિટી બસનો ઉપયોગ કર્યો. પછી એમણે દિલ્હી જવું હતું તો શેમાં ગયા? તો પોતે મેટ્રો ટ્રેનમાં ગયા. મેટ્રો ટ્રેન બાળકો જે ભૂગર્ભમાં એટલે કે જમીનની અંદર ચાલતી હોય છે એમાં બેસીને ગયા. તો એની ઉપર મોટર ગાડીઓ અને બીજા વાહનો ચાલતા હોય છે. તો શું કહે છે? મને એ ખબર જ ન હતી કે અમારી ઉપર આવા વાહનો ચાલે છે. આપણે પણ ઘણી વખત જોયું હશે કે ટ્રેનના પાટા હોય એની ઉપર બ્રિજ બનાવેલો હોય, એની ઉપર ઘણી વખત વાહનો ચાલતા હોય છે. પુલ બનાવ્યો હોય એની ઉપર આપણને વાહનો ચાલતા જોવા મળતા હોય છે. તો આમ એને આવો મેટ્રો ટ્રેનનો અનુભવ પહેલી વાર થયો એટલે ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
તમે પણ ઘણી વખત આવી મુસાફરી કરી હશે. તો બાળકો, આવા જ કેટલાક અલગ અલગ બાળકોના ઉદાહરણો આપણે જોઈશું કે તેમણે કેવી રીતે મુસાફરી કરી છે અને એ મુસાફરીનો કરવા માટે શેનો ઉપયોગ કરે છે, એના વિશે આપણે જોઈશું જ્યારે આપણે આગલો ટોપિક ભણીશું. આગળ નવા વિડીયોમાં ભણીશું, વાહનો વિશે ચર્ચા કરીશું. ત્યારે આપણે આગળ બીજા બાળકોની ચર્ચા કરીશું અને વાહનો વિશે વાત કરીશું. થેન્ક યુ.